પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર દેવજી પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, અરવિંદભાઈ ગોકલાણી, લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર, ફરસુભાઈ ગોકલાણી અને સાંતલપુર તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર અને બેચર ભાઈઓમાં ઠાકોર, ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન ભેમાભાઈ ચૌધરી, અજીતસિંહ પરમાર, બાવાજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સાંસદ સભ્યશ્રીનું તમામ કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો, એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો। આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ 35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો। ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે। સાહેબ, ખાસ